બાસણા કોલેજમાં ઉર્વશી શ્રીમાળી આપઘાત મામલો. અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ વૈભવ ચાવડાએ મેવાણી ઉપર ઉઠાવ્યા સવાલો. જિગ્નેશ મેવાણીની સાથે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. 2 મહિના પહેલા બાસણા કોલેજ ખાતે ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ કરેલા આપઘાતના મામલે આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિતાના પરિવાર સાથે રહીને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે, જેને લઈને અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ વૈભવ ચાવડાએ જિગ્નેશ મેવાણીઓ ઉપર સવાલો ઉઠાવ્યા છે. જિગ્નેશ મેવાણી આટલા મોડા કેમ આવ્યા અને આ સમાજ દ્વારા ન્યાય માંગવા આવ્યા હતા કે કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમ હતો, એ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. બાસણાની સાથે ચડાસણા ગામનો મુદ્દો ઉઠાવતા જિગ્નેશ મેવાણીએ યોગ્ય જવાબ ન આપ્યાનો પણ વૈભવ ચાવડાએ આરોપ લગાવ્યો છે. આવો જોઈએ વૈભવ ચાવડાએ મેવાણીને લઈને શું કહ્યું. આજે 27 તારીખે ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી ઉર્વશી દીકરીના મુદ્દા પર આવ્યા હતા, પણ આજે એ ઘટનાને 2 મહિના થવા આવ્યા. સારું કર્યું સમાજના છે જિગ્નેશભાઈ આવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. પણ આજે જિગ્નેશભાઈને અમે કલેક્ટર કચેરી ખાતે જિગ્નેશભાઈએ જે આવેદનપત્રક આપ્યું એના પછી નીચે આવ્યા અને જિગ્નેશભાઈને અમે સમાજની વાત કરી એમને કે ભાઈ આજે 2 મહિના થાય સાહેબ લેટ કેમ પડ્યા, એટલે એમાં પણ એ કોઈ જવાબ ના આપી શક્યા. પછી એમની જોડે મેં બીજા મુદ્દાની પણ વાત કરી કે સાહેબ તમે તો ધારાસભ્ય શ્રી છો, જે ચડાસણા ખાતે નગ્ન કરીને છોકરાને જે ગુમાવવામાં આવ્યો આખા પૂરા ગામમાં, એટલે મને એમને એવો સામેથી એવો જવાબ આપ્યો કે મને કોઈને કંઈ કહેવાની કોઈ જરૂર નથી. આજે જે જિગ્નેશ મેવાણી ધારાસભ્યજી મહેસાણા કલેક્ટર ખાતે આવેદનપત્રક આપવામાં આવ્યા, એમાં મોટામાં મોટીને દુઃખની એક વાત એ છે કે સમાજ નથી, આજે 60-70% કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા. એટલે મારે એ સમાજને પૂછવું છે કે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉર્વશીબેનનું ગોઠવવામાં આવ્યું હતું કે સમાજ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. આ મારી વાત સમાજ ધ્યાનમાં લેજો કે જિગ્નેશભાઈ 2 મહિના પછી લેટ આવ્યા અને જે જિગ્નેશભાઈનો જે જુસ્સો હોય, જે ગુસ્સો હોય, એ આજે કશું જોવા નથી મળ્યું. એટલે ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈને પણ ખબર છે કે હું ખોટો પડું છું